મહામારીને કારણે સુરત અને તાપી જિલ્લાના ગામડાઓમાં મોટા પ્રમાણમાં સંક્રમણ વધવાથી અસંખ્ય યુવાનો, વૃદ્ધો, ખેડૂતો, મહિલાઓ અને એના મોટા પ્રમાણમાં મરણના આંકડા સામે આવ્યા છે. આ અનુસંધાનમાં સુરત અને તાપી જિલ્લાની સુગર ફેક્ટરીઓ, સુમુલ ડેરી, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, સહકારી સંઘ અને અન્ય સહકારી આગેવાનોએ જાહેરાત કરીને 3 કરોડ રૂપિયાની રકમ PM ફંડ અને મુખ્યમંત્રી ફંડમાં આપવાની જે જાહેરાત કરી છે, એ અનુસંધાનમાં મેં તમામ આગેવાનો એક પત્ર લખીને મારી લાગણી અને માંગણી સુરત અને તાપી જિલ્લાના હિતમાં એ કરી છે કે છેલ્લા 1 વર્ષથી સુરત જિલ્લામાં કોઈ જગ્યાએ ઓક્સિજન પ્લાન્ટની ઘણા પ્રમાણમાં ઓક્સિજનની મોટા પ્રમાણમાં અછત રહી છે. તો સુરત અને તાપી જિલ્લામાં બંને જગ્યાએ ઓક્સિજનનો પ્લાન્ટ રાખવામાં આવે. જે સહકારી સંસ્થાઓની હોસ્પિટલો છે, સાયણ ખાતે જીવન રક્ષા હોય, કીમ ખાતે સાધના હોસ્પિટલ હોય, બારડોલી ખાતે સરદાર હોસ્પિટલ હોય, ચલથાણ ખાતે સંજીવની હોસ્પિટલ હોય, તાપી જિલ્લામાં જનક હોસ્પિટલ હોય અને અન્ય નાની મોટી હોસ્પિટલોમાં જે રીતે બેડ, વેન્ટિલેટર કે ICUની સુવિધાનો અભાવ છે, તો એ આ જે રકમ છે એ ધર્મદા ફંડની રકમ છે, એ અહીંયા જ રકમ વપરાવી જોઈએ.